સમાચાર પર હવે નજર કરી લઈએ તો એકતાનગરમાં આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વધુ ભવ્ય થવાની છે અને ઐતિહાસિક બનવા જઈ રહી છે। 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન સાંજના સમયે કરવામાં આવશે। પરેડનો રૂટ અને મુખ્ય કાર્યક્રમનું સ્થળ પણ અગાઉના વર્ષોથી અલગ રહેવાનું છે। દેશભરમાંથી 5000થી વધુ કલાકારો એકતાનગરમાં આવી વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરશે। આ ઉપરાંત આકર્ષક ટેબલો સાથે ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર એકતાનગરને અદ્ભુત લાઇટિંગથી શણગારવામાં આવશે, જ્યારે પ્રવાસીઓ માટે વિશાળ ગેલેરી, વ્યુઇંગ પોઈન્ટ અને LED સ્ક્રીનની વ્યવસ્થા કરાશે। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને એકતાનગરની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી અને તમામ વિભાગોને સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે। 5000થી વધુ કલાકારો રજૂ કરશે ભારતનો સાંસ્કૃતિક વારસો। એકતાનગરમાં પ્રથમ વખત નવા રૂટ પર ભવ્ય પરેડ યોજાવાની છે। સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે, એટલે કે આ વર્ષે કંઈક અલગ નજરાણું જોવા મળશે। વિવિધ અલગ જે છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ વર્ષે ખાસ રહેશે। મહત્વપૂર્ણ સમાચાર। આગામી 31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે એકતાનગર ખાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ સાથે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચૂક્યા છે લાઈવ આપણી સાથે। ગૌતમજી, આ વર્ષે કેવા પ્રકારનું આયોજન, શું અલગ કરવામાં આવ્યું છે? ખાસ કરીને જોવા જઈએ તો આગામી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી તેની થનાર છે અને આ ઉજવણી સૌથી યાદગાર બનશે અને દેશના વડાપ્રધાન 31મી ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે આવવાના છે। જેના ભાગરૂપે ગત રોજ કેન્દ્રીય સચિવ જે ખરા તેઓએ એકતાનગર ખાતે મુલાકાત લીધી હતી અને સમગ્ર કાર્યક્રમ તેમજ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓએ સમગ્ર પરિસ્થિતિનો તાર મેળવ્યો હતો। જી બિલકુલ ઠીક કહી શકાય કે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। ત્યાં આસપાસ જે છે પરેડને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં હાજર કોઈ અધિકારી હોય કાં તો કોન્ટ્રાક્ટર હોય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે કેવા પ્રકારનું આયોજન આ વખતે કરવામાં આવી રહ્યું છે। જોવા જઈએ તો આ વર્ષે ઉજવણીના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા પરેડ સવારને બદલે સાંજના સમયે યોજવાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય મહોત્સવની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા ભારત સરકારના કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને એકતાનગરની મુલાકાત લીધી હતી, કેવડિયાની મુલાકાત લીધી હતી। કેન્દ્રીય ગૃહ સચિવના જણાવ્યા અનુસાર આ વર્ષે એકતા દિવસની ઉજવણી અગાઉના વર્ષો કરતાં પણ વધુ ભવ્ય અને આકર્ષક રીતે કરવામાં આવશે। આ વખતે એકતા પરેડનું રૂટ અને તેનું મુખ્ય સ્થળ પણ નવું રાખવામાં આવ્યું છે।